જય હિન્દ જય ભારત મિત્રો। આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજના વિશે વાત કરીશું। સરકાર જે છે એ હોશિયાર વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારે શિષ્યવૃત્તિ આપતી હોય છે। તો આ પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજના શું છે, આમાં વિદ્યાર્થીઓ ક્યારે આવેદન કરી શકે છે અને આમાં સરકાર શું લાભ આપે છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો। હવે પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજનાની આપણે વાત કરીએ તો વર્ષ 2023ની અંદર આ જે યોજના છે એનો પ્રારંભ થયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ યશસ્વી યોજના છે એને લોન્ચ કરી હતી। આ સરકારી યોજના માટેનો ઓનલાઈન ફોર્મ છે એ ઓનલાઈન જુલાઈ મહિનાની અંદર ભરાતું હોય છે અને અરજીનું જે છેલ્લી તારીખ હોય છે એ સપ્ટેમ્બર સુધી હોય છે। તો દરેક વર્ષે આ જુલાઈની અંદર આ શિષ્યવૃત્તિ માટે અરજીઓ ઓપન થાય છે અને 1 મહિના માટે આની અંદર વિદ્યાર્થીઓ જે છે એ અરજી કરી શકતા હોય છે। હવે આ યોજનાની આપણે વાત કરીએ તો એનું નામ પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજના છે। આ જે છે એ સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે। આમાં લાભાર્થીની આપણે વાત કરીએ તો દેશની શાળાઓમાં ધોરણ 9 થી 11ની અંદર અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓ આ શિષ્યવૃત્તિની અંદર લાભ લઈ શકે છે। આ શિષ્યવૃત્તિનો જે ઉદ્દેશ્ય છે એ ઓબીસી વિચરતી વિમુક્તિ જાતિઓ ડીએનએ માટે મર્યાદિત છે। ધોરણ 9 થી 11માં વિદ્યાર્થીઓ 2 અલગ અલગ સ્તરે શિષ્યવૃત્તિ છે એ આપવામાં આવે છે। આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ ફક્ત ભારતીય વિદ્યાર્થીઓને જ આપવામાં આવે છે। આની અંદર એકવાર તમે ફોર્મ ભરો ત્યારબાદ તમારે યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ છે એ પણ આપવાની હોય છે અને આની અંદર પાત્રતા ધરાવતા જે વિદ્યાર્થીઓ છે ત્યારબાદ તેમનું સિલેક્શન કરી અને સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવતા હોય છે। પીએમ યશસ્વી યોજનાની મુખ્ય વિશેષતાની આપણે વાત કરીએ તો ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા, લાયક વિદ્યાર્થીઓ છે એને શિષ્યવૃત્તિ પૂરી પાડવી, બાળકને શિક્ષણ આપવું, ત્યારબાદ સિસ્ટમ જે છે આપણે એની અંદર પારદર્શકતા લાવવી, શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓ છે એને અભ્યાસ પ્રત્યે જાગૃત કરવા અને પાત્ર લાભાર્થીઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા આ જે યોજના છે એનો ઉદ્દેશ્ય છે। હવે એની પાત્રતા માપદંડની આપણે વાત કરીએ તો અરજદાર છે એ કાયમી ભારતની અંદર રહેતો હોવો જોઈએ। ઉમેદવાર ઓબીસી, ઈબીસી, ડીએનએ, એસએઆર, એનટી અને એસએનટીની કેટેગરીની અંદર આવતો હોવો જોઈએ। એનટી એટલે કે નોર્થ ઇસ્ટ સ્ટેટ અને ઈબીસી એટલે કે ઇકોનોમિક બેકવર્ડ વર્ગ, ઓબીસી, એસસી, એસટી કેટેગરીની અંદર જે ઉમેદવાર આવે છે એ આની અંદર લાભ લઈ શકે છે। ધોરણ 10માં પરીક્ષામાં બેસવા માટે ધોરણ 8 માટેનો અભ્યાસક્રમ છે એ પૂર્ણ કરેલો હોવો જોઈએ। અરજદારના માતા પિતાની જે વાર્ષિક આવક છે એ 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ। દસ્તાવેજોની આપણે વાત કરીએ તો ઉમેદવાર પાસે ધોરણ 10 પાસ માટેનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ 8ની અંદર પાસનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। આવકનું પ્રમાણપત્ર, ત્યારબાદ ઉમેદવારનું ઓળખપત્ર, ત્યારબાદ જાતિ અંગેના પ્રમાણપત્ર, આટલા જે દસ્તાવેજો છે આની અંદર પ્રૂફ સ્વરૂપે અટેચ કરવાના હોય છે। પ્રધાનમંત્રી યશસ્વી યોજનાના ફાયદાની આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે એને 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ધોરણ 11ના જે વિદ્યાર્થીઓ છે એને 1,25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ જે સહાય છે એ પૂરા વર્ષ દરમિયાનની સહાય છે। આ જે રકમ છે એ વિદ્યાર્થીઓના બેંકના ખાતાની અંદર સીધી જ મોકલી આપવામાં આવે છે અને આ યોજના હેઠળ 40% જે શિષ્યવૃત્તિ છે એ રાજ્ય સરકાર દ્વારા અને 60% જે ફંડ છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। એન્ટ્રન્સ પરીક્ષાની આપણે વાત કરીએ તો ગણિતના કુલ 30 પ્રશ્ન હોય છે અને 120 માર્કના, વિજ્ઞાનના કુલ 20 પ્રશ્ન 80 માર્કના, સામાજિક વિજ્ઞાનના કુલ 25 પ્રશ્ન 100 માર્કના અને સામાન્ય જ્ઞાનના 25 પ્રશ્ન 100 માર્કના। આમ આનું આ પ્રશ્નપત્ર છે એ આ પ્રકારનું રહે છે। હવે અરજી કરવા માટે સૌથી પહેલાં તમારે આ જે વેબસાઇટ છે એની ઉપર જવાનું હોય છે। ત્યારબાદ આ વેબસાઇટની અંદર જે અહીંયા પર તમને રજિસ્ટર દેખાય છે ત્યાંથી વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન પહેલાં કરવાનું હોય છે। ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર જનરેટ થયા પછી લોગિન કરવાનું હોય છે અને એપ્લિકેશન માટે આગળ વધવાનું હોય છે। સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશન માટે કેન્ડિડેટ નેમ,
ઈમેલ આઈડી, એમનું ડેટ ઓફ ધ બર્થ અને પાસવર્ડ કરી અને ક્રિએટ અકાઉન્ટ કરવાનું હોય છે. તો તમારો રજિસ્ટ્રેશન નંબર તમારા ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર ઉપર આવી જાય છે. એ રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી અને તમારે લોગિન કરવાનું હોય છે. જેવું તમે લોગિન કરો છો એવું આ એક પેજ ઓપન થાય છે. એમાં તમારે સૌથી પહેલાં તમારી સ્કૂલ કયા રાજ્યમાં છે એ સિલેક્ટ કરવાનું હોય છે. ડિસ્ટ્રિક્ટ્સ અને તમારે સ્કૂલનું જે નામ છે એ ઓટો પોપઅપ આવે છે તો એને તમારે સિલેક્ટ કરી અને આગળ વધવાનું હોય છે. તો એક રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થઈ જાય છે. રજિસ્ટ્રેશન ફોર્મની અંદર સૌથી પહેલાં તો તમારે તમારી બેઝિક્સ ડિટેલ ભરવાની હોય છે. ત્યારબાદ તમારું એડ્રેસ, ત્યારબાદ એક્ઝામને લગતી ડિટેલ, એજ્યુકેશન્સ ડિટેલ, અધર ડિટેલ્સ, ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરી અને સબમિટ કરવાનું હોય છે. બેઝિક્સ ડિટેલ્સની અંદર તમારી બેઝિક્સ ડિટેલ્સ પૂછવામાં આવે છે. ત્યારબાદ એડ્રેસની અંદર તમારા ઘરનું એડ્રેસ તમારે નાખવાનું હોય છે. એક્ઝામ્સ ડિટેલ્સની અંદર તમે કઈ એક્ઝામ માટે એપ્લાઇડ કરો છો એ ક્લાસ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો હોય છે અને તમારે એક્ઝામ્સ કયા લેંગ્વેજની અંદર આપવાની છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું હોય છે. ત્યારબાદ કઈ જગ્યાએ તમે એક્ઝામ આપવા માંગો છો એ સિટી તમારે ઓપ્શન 1, ઓપ્શન 2 અને ઓપ્શન 3 સિલેક્ટ કરવાના હોય છે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ કરવાનું હોય છે. સેવ અને નેક્સ્ટ કરો તો તમારા એજ્યુકેશન્સને લગતી જે ડિટેલ્સ છે તમારે અહીંયા પર ફિલઅપ કરી દેવાની હોય છે. ત્યારબાદ અધર ડિટેલ્સની અંદર તમારા પેરેન્ટ્સની જે વિગતો છે એ તમારે અહીંયા પર નાખવાની હોય છે. તમારા કુટુંબની વાર્ષિક આવક, તમારે કેટલા સિબલિંગ્સ છે, ત્યારબાદ તમને બીજી કોઈ સ્કોલરશિપ મળેલી છે કે નહીં એ બધી વિગત તમારે અધર્સ ડિટેલ્સની અંદર નાખવાની હોય છે. ડોક્યુમેન્ટ્સની અંદર તમારે ઇન્કમ સર્ટિફિકેટ અને તમારા કેટેગરીનું જે સર્ટિફિકેટ છે એ તમારે અહીંયા પર અટેચ કરવાનું હોય છે, જે તમે જેપીજી ફોર્મેટની અંદર અટેચ કરી શકો છો અને એની જે મિનિમમ સાઇઝ છે 150 KB હોવી જોઈએ. ત્યારબાદ સિગ્નેચર અને ફોટો તમારે અહીંયા પર અપલોડ કરી દેવાનો હોય છે. એ પણ તમારે જેપીજી ફોર્મેટની અંદર અટેચ કરવાનો હોય છે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ કરી અને સબમિટ કરી દેવાનો હોય છે. તો તમારી જે એપ્લિકેશન્સ છે એ આના માટે સબમિટ થઈ જાય છે અને જ્યારે પરીક્ષા આપવાની હોય છે ત્યારે તમારે જે કેન્દ્ર સિલેક્ટ કરેલું હોય છે ત્યાં એડમિટ કાર્ડ લઈ અને પરીક્ષા આપવા જવાનું હોય છે. પરીક્ષામાં મેરિટના આધારે વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવે છે અને તેમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આ જે ફોર્મ છે એ બિલકુલ નિઃશુલ્ક છે. આની અંદર તમારે ફોર્મ ભરવા માટે કંઈ પણ પૈસા છે એ આપવાના હોતા નથી. તો આ જે યોજના છે એનું જનરલી જુલાઈની અંદર એપ્લિકેશન્સ છે ઓપન થતી હોય છે અને ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ આની અંદર એપ્લિકેશન્સ કરી શકતા હોય છે. તો હમણાં જુલાઈ 2024ની અંદર પ્રીમિયમ યશસ્વી માટે આ જે પોર્ટલ છે એ ઓપન થવાનું છે. તો બધા જ વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લે અને સરકાર જે સ્કોલરશિપ આપે છે એનો લાભ લે. તો જો આવી જ નવી માહિતી જાણવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ચેનલની સાથે જોડાઓ.